વિહોત્રનાથની જય। નમન ને વંદન આપ સૌ યુવાનો વડીલોને નમન ને વંદન કરું છું કે આપ સૌ તમામ જગ્યાએથી વતન છોડી અને અમદાવાદમાં પોતાનું ઘર કરી છે અને સલામ ને વંદન કરો। રામજીભાઈ બેઠકમાં વાત કરતો હતો કે આપ સૌએ 18 કિલોમીટરથી આપણા વડીલોએ અમદાવાદમાં બધી આખી જમીન રાખી આવડું ભવન બને છે એ જગ્યાએ તમે મહોત્સવ બનાવો છો એ સૌ વડીલોને નમન ને વંદન કરું છું। આવી જગ્યા અહીં અમદાવાદમાં રહેવું હોય તો સમાજનો કાર્યક્રમ કરવા માટે જે વડીલોએ પ્રેરણા આપીને જગ્યાની ભવન બનાવ્યું છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે, ખૂબ ધન આપે। ગણપતિ દાદાને પ્રાર્થના કરું એટલે સમગ્ર સમાજે આજે ગણપતિ મહોત્સવ નિમિત્તે સમાજને ભેગા કરીને સમાજના દર્શનનો મોકો આપ્યો બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું। આજે આપણે જોઈએ આનંદ થાય છે કે બનાસકાંઠાથી કેવળભાઈ મને કહેતા હતા કે આટલા કિલોમીટર થયું પણ અહીંયા પછી આનંદ થયો કે આપણે હરને સૌ કહેતો હતો કે વતન છોડી દો, વતન છોડી દો ને રેશન છોડી દો। આપ સૌ હમણાં રાજસ્થાનથી ખેમરાજભાઈના ભાઈ બેઠા વાત કરતા હતા કે જ્યાં આપણા સૂકા વિસ્તારમાં પાણી નહોતું અને સંઘર્ષ કરીને આપણા સમગ્ર ભારતમાં જ્યાં આપણો પ્રવાસી જે તરીકે રાજસ્થાનમાં કહેવાતા આપણે જ્યાં પણ ગયા ત્યાં ખંડથી ધંધો કર્યો। આજે જે પ્રગતિ કરી છે કે વતનમાં હો કોઈ મુસીબત છે કે ધંધા પરંપરાગત માલનો ધંધો હવે રહ્યો નથી। દરેક ધંધામાં આપણે હરીફાઈ કરી છે બદલ આપણે રમણને વંદન કરું છું। વટ એટલા માટે કે ત્યાં આપણા વતનમાં જમીન હોય કે આપણે તો ઘણી જમીન આપણે રહો તો એવો લોકો ધંધા બીજા વિસ્તારમાં આવીને વતન છોડો એટલા માટે વતન છોડવાનું વટ છોડી દો, વતન છોડી દો, રેશન છોડી દો આપોઆપ સમાજની પ્રગતિ થાય। આપણે સૌને જોઈને આનંદ થાય છે કે આટલી સુશાળ સંખ્યામાં આપ સૌ વડીલો બુઝુર્ગો દેવતુલ્ય આપ સૌ વડીલો બેઠા છો પણ માતાઓને સમાજ છે એટલા માટે કહેવાયું છે કે રબ નામ પરમાત્મા યારી નામ દોસ્તી, પરમાત્માથી દોસ્તી કરે, દેવોથી દોસ્તી કરે એનું નામ રબારી। આવો આપણે મળે છે ત્યારે આપણે ખાસ ભગવાનને પણ પ્રાર્થના કરું છું ભગવાન મારો સમાજ એ સમાજની તો સેવા કરે પણ બીજા સમાજો સાથે પણ હળી મળીને રહે એને એમ થાય કે મારે રબારીનો સાથ સદગુરુ વધુ નહીં આવે એ સ્થિતિમાં આપ પણ જેટલા અહીં આવ્યા છો કે બીજા પાછળ ગયા છે સમાજનાઓને કહો કે આપણે વતનમાં કઈ રહેવાની જરૂર નથી, અહીં આવો નવા ધંધા રોજગાર શીખો। આપ સૌ ધંધો ખૂબ ફળ ફલે એવી આપને મા જગદંબાને પ્રાર્થના કરું છું। અમારા લાયક આ વિસ્તારમાં કોઈ પણ કામકાજ કહેજો એટલે માવજીભાઈ ધાનેરાના ધારાસભ્ય આવવાના આપણા પ્રસંગો વસાર કાર્યક્રમ હોય મને હમણાં જ ફોન આવ્યો તો મારો સંદેશો આપજો એમની પણ માવજીભાઈ તમારી સાથે શુભેચ્છાઓ છે કે મારા લાયક કોઈ કામ કહેજો તો માવજીભાઈ આવી શક્યા નથી। અને વિશેષ આ સૌને એ પણ કહું છું કે જેટલા ધંધો કરો છો ખૂબ સરસ મેટર હોય કાપડ હોય તમામ ધંધાઓ પણ આપ જ્યારે અમદાવાદમાં આવી ગયા છો ત્યારે દુનિયામાં તમામ ક્ષેત્રોમાં હાલ શિક્ષણ સિવાય કોઈ ધંધો નથી। મહેરબાની કરીને હવે તમારી પાછળની પેઢીના સંતાનોને દીકરા દીકરીને ભણાવજો તો જ સમાજમાં ચાલશે। તમારા સમાજનો હરમેશો પેલા જિલ્લા પંચાયતનો સભ્ય નહીં હોય, ધારાસભ્ય નહીં હોય, સંસદ સભ્ય નહીં હોય તો ચાલશે પરંતુ પટ્ટાવાળાથી મળીને કલેક્ટર હશે, કારકુન હશે, પીએસઆઈ હશે તે તમારું કામ ધારાસભ્ય હશે તો માત્ર 5 વર્ષ માટે સેવા કરશે પણ નોકરીમાં આઈપીએસ કલેક્ટર કે પીએસઆઈ 18 વર્ષથી